મારી નાતના રબારીઓ એ ભરવાડો મારી નાત પરનાથ 18 વર્ષની વસ્તી વેળાએ ખમા કોશું અરે શક્તિના સાંભરના મેલડીના ગોગાના ભગવાન ખમા કેર્યા છે હું ઉત્તર ગુજરાત વાયડ પીરા નાથોના માગની માતા દરેકને ખમા કોશું અરે મારા ચેહરભાઈના ગોગાના મારા મેમઈ સિગોતરના ભરભુ ખમા કે છે મારા વિહત મેળડી મારા ધવુના ભરભુ ખમાવા લડાઈ કર્યા ભાઈ આયાનું બેઠાનું ઉઠ્યાનું પરમાણ મારો ઈશ્વર પરમાત્મા રાખશે બીજી તમારી વેઢીની પુનાઈ છે એવું પાક છે એવું મારા દેવના ભરભુ ચેતન ભાવ કરીને જો હોય મને બોલાવીએ છે ધ્રુવભાઈ પૃથ્વીભાઈ મારી પંચો સભાના મેમનો ખુશ ખો પીવો મજા કરો મારો ભગવાન તમારી ભેડીએ કોઈ દાડો ખૂટવા નહીં દે એ ના ધારંગિયાની કોદાળા હવેલીએ ધાર ગાડીને ધોળવા આવીશું આમ ગમનભાઈ આખું બ્રહ્માંડ છે ચમકતો તારો એક જ ધ્રુવ કહેવાય આમ દીકરાનું નામ ધ્રુવ હશે તો તારી ભરવાડની ભેડીએ કોઈ દાડો ચોખાશ નહીં આવે મારા દેવના પ્રભુ કે છે પણ જગત કે છે મારી માલધારી વરણની વસ્તી શું મોનતી છે ચતુરાઈ તો કે ચારણની આશરો તો કે આહિરનો રોટલો તો કે રબારીનો ભાઈબંધી ભરવાડની ભાઈબંધી હોય એમાં મંદી ના આવે ભગત
75 કિલોમીટરનો રિંગ રોડ છે. અમદાવાદ જિલ્લો અને દસકોઈ તાલુકાના ભરવાડોનો ખૂબ આનંદ કહું છું. હે મારી પંચોઈ સભાના મેમનો, આજ તો મારી નાત તો નાત પણ પરનાત તગર 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 તાજીરી છે. શહર ખોડા ભાવ વગર આ ભેળું ના થાય. મન ના હોય તો માળવે ના જવાય ને હરખ ના હોય તો આઘું ના આવે. પરવાડે આજર્યું છે પણ ચાહના રબારીના દીકરાની જેમ વાયડા ચરકતાની માતા. હે લવણુડી લાડોલના રબારીયું, હું વાયડ પીરા નાથુના માટે શિભા જવાની અમીર વિહાની માતા છું. જભા વાળું અન કહેવતમાં કહેવાય છે, રોણીએ રોણા પાકી દાસીએ ના પાકી. ગમનભાઈ એ ગમનભાઈ બાકી રમણ ભમણ કે વગાડ 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 આખા ગુજરાતની ગાયો મેળો છે. બધાને જાહેર અને બહુ મોટી વાત છે. ગાયોનો યજ્ઞ અને ગાયોની શોભા અને ગૌ માતાનો મેળો 20, 21 ને 22 ચાર દિશા મારી નાતે મજા આવનારા મારો મહેમાન પરોણે મજા. મારી બૂનનો બાયકે જે નમ્યા છે, મારા ભાઈના અવસરે નમ્યા છે. મારો ઈશ્વર, મારો પરમાત્મા, મારો ઠાકર લાજ રાખશે. એક દાડો ચેતન તમારા જેવા ભાઈ હતા એટલે વિચાર આવ્યો, લાઈને ભગવાનને પૂછું કે તારા કેટલા હશે કમન ભાઈ? એટલે કે ભગવાન, એટલે ભગવાન કમનભાઈ જેમ મૂડમાં હતા કે બોલને શેના બોધા પાડી રહ્યો ભાઈ? શું હતું કે તમને એક સવાલ પૂછવો છે. નવગણ હોય ભગવાને એવું કીધું કે એક નહીં 2 પૂછ. એટલે કે તારા કેટલા છે? એટલે પેલા મૂડમાં બેઠો બેઠો હસીને એમ કીધું કે મારા છોડ, આ જગતમાં તારા કેટલા છે એ વિચાર કરીને મને જવાબ જે મારા નહીં થયા એ તારા નહીં થવાના.
અને તારા નહીં છે એ આપણા નહીં થવાના, પણ મારી સમાજ છે અને સમાજનું હું દેવ છું. આજે સમાજના ના બાળો એટલી ગળા ગમનભાઈ નવગણભાઈ મારી પંચો સભાનો મેમનો ભરવાડો ટોપું કરું હું જોપે ઉભી ઉભી વાટ જોતી હું કઈ મારા નાતના મેમનો આવશે, મારા નાતના માણસો આવશે અને મને લાડ લડાવશે. અને લાડમાં એવું કઈ જાયું કે કોકનું જો કદાચ વસ્ત્ર ફાટ્યું હોય તો ધરતીના હાંચે એની સિલાઈ મરી જશે, પણ કરમ ફાટ્યું હોય ને એને આવી દેવીઓ બેઠી હોય, આવું દેવ બેઠી હોય એ જ એની સિલાઈ મારી તો નવગણ ભાઈ. હું તમારી માતા છું અને આજની દાડે આજની વેળાએ જો કદાચ ચોથનું આદર્યું છે, પાંચમનું પૂરું થાય, 4 ને 5 9 કહેવાય અને 9 ખંડ ધરતીના રોમનો અવસર છે. આ અવસરે મારો મેળો જોમ્યો છે. આ મેળાએ મારો ભરપૂર ખમા કહી દે, જેની જેવી આશા હશે, જેવી મનની મનોકામના હશે, મારો પરમાત્મા પૂરી કરશે ચેતન. અને બરોબર ચૈતર થી લઈ આહુ મહિનો તો તારું મેણું ના ભાજી નો મારું મત પાતા ના લ્યો ભાઈ ભરવાડો તમે ફૂલ આલ્યા, ફૂલ કાશી ક્ષેત્ર વવરાઈ ગયો. એ મારો ભગવાન એમ કે છે, મારો દ્વારકાનો નાથ, મારો રણુજાનો રણ, મારો શિવજી કોઈની ઓછો જો જેણી 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 ભરાઈ રહી હશે ને તગર તગર તો કદાચ દીવાના હોમાં તાચી રહ્યા હશે. સભાવાળું આબરૂ ખાતર કોઈક સોનું રોતું હોય, કોઈ ખૂણે રોતું હોય, કોઈ હંતાઈ રોતું હોય, કોઈ સાવું રોતું હોય, પણ જેવી વાટેડીથી કોણ રોતું હોય છે બધી મને વાર છે. શાહર આબરૂ ના રાખું તો જગતમાં મને નાતની દેવી નહીં કહેવાની. હું હંથોળના ભોગરાની માતા છું, હું મોરતુલી ના લ્યા રબારીનું દેરું છું. ગરીબ છે, દરિયા રબારીની માતા છું અને આ બધી મારી પ્રજા છે, અમારી વસ્તી છે. અને અત્યારની વેળાએ વસ્તી કહી દઉં છું, કોઈ ઓગળી કરે, કોઈ ઓછ કાઢે, તમે ના લડીકો તો લડવા ના જતા. તમારા બાપે તમારા ડોહે કોઈ દીવો કર્યો હોય, દીવે 2 હાથ જોડજો. ભગવાનના ઘેરથી મને ઢાલ ને તલવાર લઈને મેલીલી છે. તમારો કોઈ કોલર પકડે અને ઘેર પોકે એના પેલા બોચીએ બટકું ના ભારું કુદરત ખજાને ખોટ શું પડી ઓ તારો Oh,
લખાઈ નથી મારી નાદ પરનાર આ વેળાએ દરેક ના કમાતો છું આવનાર જનાર ઉઠનાર બેહનાર એ મારા સભાનો કોનો પ્રભુનાદ રાખશે એવો મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ કહી રહ્યા છે મારા મુંબઈ શીખોતર જોગણી વિહત મેળવી મારા જહુના પ્રભુ કે છે પૂર વાયડ કેરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા દરેકના કમાતો જેના જેવી કુને હશે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કે માતા કોઈ દાડો કોઈને હું ના મેલ્યા નહીં મેલું તો જગતનું મારું ચેહર લો ભાઈ ભરવાડ શું નામ આપણું લાલાભાઈ ગમારા છો લો ગમારા મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ ખમા કહી રહ્યા છે વાડ પીરા નાથુના માટે શિવા જવાની અમીર વિહાની માતા ખમા છું તારી ભરવાડની ઠાક કદાચ કળનો વજાત્રા માતા ખમા કહે છે મારો દ્વારકાનો ઠાકર ખમા કહી રહ્યો છે અને બેટીની ફૂલે ખમા કહી રહી છે તો ભાવ કરીને લાલ ભાઈ મારા ઓગણે તમે આયા હશો અને આયાનું માં બેઠાનું પરમણ જવા દે મારું ચેહરભાઈ ગોગાનું બોલ લાલભાઈ 2019 પછી તારી પડતી આવું મારા ચેહરભાઈના ગોગા વાયડ પીરા નાથુના માંડી શિભા જવાની આ ભીરવિહાની માતા રમેશ બાવળિયા જગતને વધાવો આવ્યો હોય પણ આ ભરવાડનું મારું વેણ પડતું હોય ને અત્યારે મને રોમ કહેવા દેતો હોય આ મારું વેણ લાલાભાઈથી નજર જોડીએ છે જો જગત માતાને ઓળખતી હશું શક્તિને ઓળખતી હશું દાવડીને ઓળખતી હશું અને તારા ઓગણે જઈને હાચા એથી ગમારાના ઓગણે જઈને ખમા નાખું તો મારું ચેહરભાઈ બાવળિયા બે બેટી થઈ જી લાલા ડોશીના કાપડે મેળવી માતા આવી જાવ શું કહું આ મેળવી નો રસ્તો મળતો નહીં તારી ભેડીમાં આ વખાનો પાર આવતો નહીં આવો અત્યારની વેળા એટલે ગમારા ભરવા વાયડના રભાની માતા જો મારી બળ છે મારી વેળા છે રોમનો બે હાથ જોડેલા હશે મારા દિવેથી બોલતી છું તારા ભરવાડની ભેડીમાં હાવ હાચા એથી ખમા કહેવાના આવું રૂપ મારું છે સંભાળું મારે નાદમાં બાર્યું સર્વે સભાને આનંદ કહું છું લાલા તમે એ ધંધો કરો અળવું પડે છે તમે અળવું કરવા જો વાત બગડી જાય છે તમે હાથમાં આયેલો ધંધો ઉડી જાય છે બોલીને ફરી જાય છે પાવળિયા
ચહેરાઈશું લઈ બોલ. લાલા આજ બોલું તારા ભરવાડની ભેડીમાં બાપો બાપો ખૂંટી મારતી છું મેરડી બનાવતી છું ભાઈ બાપો બાપો. મેરડી કે કરશો ખરા હા હા શું? તો એક જ તારા હાથમાં વધાવો આવે ખાલી મેરડી આજ મારી વાત કોને તું બનાવતી હોય તો ભાઈ ભગવાન વધાવો જ હાલે રમેશ પાવળિયા લ્યો અમારો વધાવો લાલા આમ. એવું પેલા બોલી કે મેરડી મારી વાત હોભળી અને જો આજ મનાતી હશે મારી વાતમાં આઈને ઊભી રહેતી હશે તારા ભરવાડની પેઢીમાં ખમા કહેવા આવતી હશે મારી રબારીની માતાનું વેણ હોભળતી હશે બાપો અને મારા વેણે જો કદાચ ખમા કહેતી હશે મારો વધાવો આવશે ને આ વધાવો આવ્યો હશે લાલભાઈ 3.5 ને 4.5 મહિના પણ અને ચોકથી હારી વાત પકવી ઘેર ના આવું તો મારું મોક્ષ સેવન ના ભગવાન લાજ રાખશે સત્યનારાયણ ભાઈ પણ ઓ ભાઈ પરવાળો મુવેળાએ મળે મળે. ચહેરે એમ બોલું છું કોનો કનું નો મતુલ્યા મારા દાદાને બપોર નામ ખાવાનું. એ કોનાની ભીડીમાં મેરડી આવી છે. પાવળિયાર બાર્યું રસના મેમનું પલાખમાં કહું છું બાપો વેળાએ મરદોલીની દેવી શું ભાઈ બોલ બોલ. સભાવાળું બાપો તમારા તારી પેઢીમાં ઉતરીને માં કોના નામનો ભરવાડ ગોત્યો છે લ્યા હસો મારે. યાથી બાપો મેરડીનો શેડો લાગે છે કે નહીં લાગતો લ્યા એટલે એ ડોશી હારે માતા આવી ગઈ બાપો બાપો. આવું મારા દેવના ભગવાન કહેવાય મારે મારે. જો આટલાથી હે એ કજીએ ઝઘડે માતા આવેલી છે ઝઘડે આવેલી છે મારે મારે. સુખની આવેલી નહીં. નહીં આવું ભગતની ચહેર બોલું છું. અને આ કજીઓના ઝઘડો મને અત્યારે જડ્યો છે આ વાતને લગભગ 150 વર્ષ થઈ ગયા આજકાલની અરે! વાતો આજકાલની વાતો નહીં 150 વર્ષની વાત છે અને હું વાયડ પીરાનાથુના માટી શિવા જવાની અમીર વિહાની ચહેર બોલું છું નો મારે ને બોલી ના હોત તો તમને અલ્યા હવે વાત ઉતરો જ નહીં આ ડોંટીમાંથી તમને એમ ના થોત કે હવે આયા ધક્કો પડે એવી વાત ના કરું શકો બાપો બાપો. પણ જો વાયડના ચરકટર રબરીની માતા છું લાલા તમને મારા દીધે જો તમારો જીવ સોટ્યો છે એટલે ભરવાડો અરે. ઓટો મારીને સાચું મોમ ગોતીને ખમા નાખું તો જગતમાં મારું ઓ, મોં માતા. લાલા વેળાએ ચહેરાઈ સુને બોલીને જાતી છું તો ઓયથી અડું છું રોણી ગોમ પાર પાડી દઉં છું મારે. ને પેલો ગેસનો પેટ્રોલ ઉભર્યો એ ચોકડી જવું વાડો તારા ઘરનો મન
મારક જડા છે મારે એ ચોકડી એક દાડા કજ્યો ના બતાવું તો ચહેર નહીં કહેવાની મારે મારે તમે ચોરો છો અમે નવા ગાડી સરપંચની અંદર તો આવું હું વેળાની માતા બોલું છું. આમાં. પણ વાળદમાં મારે દાદા માતા બતાવવા છે ને વાળના રબતની માતા મારે છું. મારે હા તમે મારા જોડે આયા છો બોલીને મેલ્યું લ્યા મારે મારો રોમા સરસર બોલું છું. હા એક દાડો માલ ઢોરોની વખતની વેળા છે કજિયો સરસ બાપો બાપો કની લાકડીઓ કના પડી આવું ના બતાવું તો મને ચહેર નહીં કહેવાની લ્યા હા પણ લ્યો આથી લાલા ખમા થઈ જાય 3.5 મહિના બને હા વૈશાખ જેઠ અહાડ અને શ્રાવણ મહિનાનો બરોબર બીજનો દાડો આવે તારા ભરવાડની પેઢીમાં હારી વાત બને ના આવું તો મારું નામ છે પણ તારે એવું મને બતાવવાનું કે આ ભાઈનું હગું થઈને તૂટી ગયેલું હતું આવું તારે મને બતાવવાનું એવું વેળાની માતા આવી છે મારે હાગો થઈને તૂટી ગયો અમને પેલા તૂટ્યું હોય કઈ ખબર નહીં અમે તો બે ભાઈ છીએ. અમે બે ભાઈ છીએ અને મારા- ખબર નહીં. આ તો મારા દાદા ને એટલું એક પપ્પા એનું હતા. આવતું હતું. મારા દાદા મારા પપ્પા બધા એક એક જ તો ભાઈ. મને બીજું ભૈરું લાવેલું આવું તમારે મને બતાવવાનું હા, એ બતાવ્યું બધી. મારે ખુશીમાં દાદી છે ઠંડી વરાળા બસ તો એમને પૂછીને આટલું કહેવાનું આમાં અને એ ડોશી એમ કે હા. ના મારા પિયરમાં મેલડી છે હા. તો આ વાત પૂરી પાડી દેવાની મારા દાદી છે અને આ જે તમે કાના બાપાની કાનાભાઈની આ વાત બે કરો વાતમાં બે મેલડી અલગ અલગ વાતમાં આવશે આખા કુટુંબનો છેડો લાગે ને આ તારા દાદી વખતનો તમારો લાગે સાંભળ. આવું વેળાએ બોલી જવું છું. હા. અને જા, જો અત્યારે માતાને ઓળખતી હશું હા. અને એક દાડાની વેળા આવે છે નહીં હા. પણ ગોતી અને જોગણીનો છેડો ના મળી ગયેલું તો તમારું મારે, નામ મારે. હવે વેળાની ચહેર બહાર પડી જાય કાલથી કોણિયાર મારા ચહેરભાઈ ગોગાનો ખાલી દીવો કરવાનો દીવો તમારે હાચવવાનો પાર મારે પાડવાનું છે પાર પાડીને ખમા હા, અમે બે ભાઈ અલગ ના રહીએ છીએ કે અમે તે ઘરે કરીએ ચાલે ને મોટો કોણ મોટો ભાઈ આ. એ આવે ધાવો આવે લાલાને ઘેર કરવાનું કહેતો હોય તો મોટા ઘેર તારા ઘેર ભાઈ મારો દીવો કરજો એક જ ઘેર હો હા. માધા બે ભાઈ ની હા. પણ એક જ ઘેર દીવો કરજો હા. મારા માટે તમે બે હરખા છો હા. મારો એક દીવો કરજો શ્રાવણ મહિનાની બીજની મારી વાટ જોજો હા. પણ જગતમાંથી ધંધો પાણી આલવા ના આવો તો મારો ચહેરો સુધારો. મારે મારે જો બગડેલું પડ્યું હોય ને એ સુધારવા ના આવો તો મારો ચહેરભાઈ ભોગાવો તમે માગો ને પૂરું ના કરવું પડે તો જગતમાં મને ચહેરનો રોગ નહીં કરવાનો તો વાયના રબારીની ચહેર બોલું છું. એ ભાઈ દરબાર જો તમે મારી જોડે આયા છો ને તારા પગમાં વખો હોય છે શું નામ છે ભાઈ ગૌતમ તમે મારી જોડે આયા છો ને તારા પગમાં વખો છે તો વાયના ચરકટાની માતા બરોબર વેળા લઈને બોલતી હશું મારો દેવનો ભરભુ કહેતો હશે સભાવાળું એટલે ચહેરાભાઈ કીધું કહેવાય જાય નીકળું તો રહી જાય પણ ગૌતમ મારું એક બયાન પડે આવું કેવું છે આ? જો ગૌતમભાઈ વાયદી હેડી એટલે મને જોધપુર નગોણાની નાગણેશ્વરી માતા નજરે ચડે છે બાપો બાપો નાગણેશ્વરી પૂજો છું સાચી સાચી જો આ નાગણેશ્વરી ના ભગવાન કહેતા હશે હું વાયડ પીરા નાથુના માડની માતા કહેતી હશે કોણ કોણ આયા છો તમારે જમાઈ થઈ છે ભાઈ જો મને નાગણેશ્વરી નજરે ચડી છે આ નાગણેશ્વરી ના ભગવાન એવું કે હશે કોના ઓગણે પાછી હું જઉં
એટલે આને ખબર હોય ના પાડે, ના ખબર હોય ના પાડે. પાંચમું ભાઈ નહીં કેવો પણ 4 ભાઈ કોણ એટલું ખાલી આમ પૂછો. આવું મારા ચેરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા 4 ભાઈ ગોતી ઓટો મારીને આવતી છું. કોના ઘરમાં બાયોસાની તકલીફ છે એવું બોલાની છે. આ લગ્ન કર્યા અને કે વખો આવ્યો એવું નહીં. તકલીફ તો પહેલેથી હતી જ. છોકરા અહીંયા લગ્ન કર્યા હોય વખો આવે એવી વાત ના હોય. એવું તો પારખું હતું. પણ બેડીમાં તારે વખો હોય તું શું કરે? પણ ફેર વધાવો આવતો હોય ભાઈ. વિવાહ કર્યા, લગ્ન કર્યા, અહીંયા નાડોલ ની મને આશાપુરા નજરે ચડે છે. બાપો બાપો આશાપુરા માતા છે અહીંયા. જો લગ્ન કરે હોય આશાપુરા ને તારા નાગણેશ્વરી આ બે માતા ભેળ થઈને ખમા કહી દેવું. પણ દેવ કે એ કરવું પડશે. વેળા એ પડાય છે બાબા. તો આ દિવ્ય દેવતાની વેળાએ તારા રાજસ્થાનમાં કેસરિયાજી ની આજુબાજુ ઓટો મારી અને હાચા હેતી ખમા કઈ અહીંથી જઉં છું. પણ એક દાડાની વેળા આવે અને ઈડરના માતાએ તમારે જવું પડશે. આવી વાત ના બતાવો મારું નામ છે નહીં કહેવા. તમે એવું બોલી કે ઈડરના માતાએ જવું પડશે. ઈડરના માતા જો બેઠી છે. આવો મારા દેવ. કાલથી પોણિયારે દીવો કરજો. આ દિવેથી મજા. ભગવાન તારી ભેટીમાં લાજ રાખશે. આ તારી વળતી વેળા ચડતી કળા કરશે એવું મારા દેવના બધું મારા છે. બાધા છે બાકી છે ને એમ તો ભૂલી ના પડું હું. ઓટો મારું તમને ઈડાના માતા અને ઈડાના માતા યાદ આવી એટલે મને હળગતું નજરે ચડ્યું એટલે ઈડા નાખી છે. આગ લાગતી નજરે ચડી એટલે ઈડા નાખી દી છે. મને ઈડાના માતા નજરે ચડી છે. મારું તો મારું નામ ચેહર ના કરતા. જો કાલ હવાથી મારો દીવો કરો અને એ દીવેથી પીલીની જે લગાયેલી આગો છે ત્યારે બે હાથ જોડે ગાડી બરફ જેવી કરીને ખમા તારા વગણે કહી દીધું. પણ જેનું જે નીકળતું હોય પૂરું કરજો હો ભાઈ. તો કાલથી ધંધા પાણી મળશે, રોજગાર તમારા બધી રીતે મજા. જે જે વેપાર કરતા હશો વેપારમાં 1,000 રૂપિયો લાભ એવા મારા આશીર્વાદ છે ભાઈ. ભગવાન લાગે. ડોક્ટરને ખવડાવજો. તો અહીંયા આવવું પડે. આરામ તો આવવું પડે. અહીંયા જવું હોય તો મૂકવું. અહીંયા તો આવવું પડે. હો? હા. ડોક્ટર એવું કહે છે કે માથાનું ઓપરેશન કરાવવાનું છે પણ આગળનું ગારંટી ના લે. દવાખાનાનું હોય તો દવા કરાવવી પડે. એમાં મારે માતાને ખબર ના પડે. કાળા માથાના મોનવી છોકરો પલમો ફરતો વાર કરો એટલે હું માતા એવું નાખું ના કરાવશો ભૂવો ના પાડું. પણ 100% જો તારા ભાઈ મારા કનાવશે તો તારા બાપા નવું જીવન દાન અલઈ દેવું મારા ઘેર મહિના ભગવાન કે અમારો રોડ કે છે. દવાની જરૂર પડે અહીંયા દવા કરાવવી જ પડે. એમાં મારે ના કરાવે.
આવી જ હા, છે બસ. પણ મને એવું મારે આવી જ છે કે મને ના દેખાય છે એ તો બોલ એ આવે તારા ભાઈને લઈને આવો. ભાઈને આવે ને તારા તારા તકલીફ હોય તારા ઘરવાળી આવે તો હું કામ કરી આવું પણ તારા બાપમાં એનું તકલીફ હોય તો તારા ભાઈની જરૂર પડે તારા ઘરનું કોઈ સદસ્યની જરૂર પડે તું પારકા ઘરની થઈ ગઈ તું તારી વાત કાલ ના મન તારા વખો વેઠાઈ જાય સમજી તું કાલ તું હોય તારા ઘરના નાને થાય મોણ અત્યારે ફરતો વાર નહીં કરે હો એટલે બહુ સમજી વિચારણી આવું એમ કહેતો આવે હું મારે જ કરી રસ્તો થઈ જાવ ચિંતા ના સાંભળજો. નગરની ચહેરાઈ શું ભાઈ. ઓ ભાઈ મારા ચહેરના ગામાં મેમઈ શિકોતરના ભરભુ ખમા કે છે મારા જોગણીના વિહત મેલડી જવું ના રોમ મજા કે છે બાપો બાપો. હું ગળાએ પાવળિયા અરે ઉત્તર દેહનું દેવું લો પંકજ બાબુ સભાના મેમનું ગમે એવું આવ્યું હોય મારે એને ખમા કહેવાય એવું ના કહેવાય કે તારું સારું નહીં થાય એવું મન ના કહેવાય મારા ઘર પાલા આયા હોય તો એવું કહેવાય કે ભગવાન તારું લાદા છે ઘરની અડધો કરતો રોમ છે હું કહેતો હરી વેગળા પણ મારે તો એવું કહેવાય કે સારું થાય કોઈ ભૂવો એમ ના કે તમારું સારું થાય કોઈ બી ભૂવો આજ બાધા બંદૂકરી આલે તો સારું કરવા આલે કોઈ ખોટું કરવા આલે નહીં જશે પણ પછી રેણી કેણી તમારી અને શરત તમારી હોય તો બહાર પડે પછી તમારા હો વેરી હોય એમ ના કહેવાય કે ભાઈ એનું ખરાબ થાય પણ હોય વેરીને બધા આજ વાતે વાળી ખમા ના કહેવડાવું તમને તોય મારું લ્યો પંકજ નક આજુબાજુ ચારે બાજુ તમારા દુશ્મની છે એવું કીધું આજુબાજુ ચારે બાજુ દુશ્મની છે પણ બધાનો મન મેળવીને સારા હેત લઈને ખમા નાખું તો મારું મૌન માનતા નહીં હે વેર્યું હોય વાલીશ્રી ના બનાવું તો જગતમાં મારું ચહેરનું વેણ ઘટે ભાઈ એવું વાયરના જગટાની માતા બોલું છું પંકજ છોડીના તકલીફ હતી મટીજી ભાઈને મટીજી તારા મમ્મીને જો કદાચ જતા શ્વાસની થોડું તકલીફ હશે જો મારી ચહેર ના પ્રભુ એવું કે હશે કે આ દેવનું હશે પેલો આર્યો વધાવો આવે ભયા ખોટું મારે એમ ના કહેવાય છે બોલ બાપો. ફેર આર્યું મારું વેણ આવે જો રોમ કહેવા દેતો રમેશભાઈ સાહેબ ખોટું નહીં લાગે ને કન ખમા તને રાજ્યના પંકજ દુઃખ મટી જાહે વખોય મટી જાહે માર્ગમાંથી જો કદાચ મને જડ્યું છે તો મેળવી અને ખમા કહી દેવું આવું મારા શહેરના ભરવું કહી રહ્યા છે મારા રોમ કહી રહ્યા છે મામા મારા પૈસા લીધી કે નહીં લીધી નો કેટલાથી આયા હતા પાછું બેઠા સભાવાળો તે રમેશભાઈ મારી મારો દોડતો આવ્યો આને કોના જો પણ ચહેરાભાઈ વાદીઓના અમલકનું દેરું છે હું વાળાના રત્તાની માતા બોલું છું. બાપો બાપો.
પંકજ મામા દેરું મન જડેલું છે મામા યાર બે હાથ જોડેલા છે માંગે ખમા કરે તો પછી જો થાય તો લે આજ તમે મારા મઢે આયા છો ચારે બાજથી જો કદાચ વાયરા વહી ગયેલા હોય ને વાયરના ચરકની માતાએ જો તારા મોમોના દીકરાનો હાથ પકડ્યો હશે તો આખે છોડ્યું નહીં આ મારું ફેર વ્યાણ આવે રમેશભાઈ આ મારું વ્યાણ થાય બાપુ તો હતાની વેળા એવું બોલું છું કે લે લાલભાઈ ફૂલભાઈ કના ઘરે બેઠી મન કહો તને પાડા ભાઈ બૈરે કરી બેટી હું એવું પેલા બોલી કે વાજીયાના મલકનો મને દેરું નજરો ચડે છે બાકો મારા ભાઈ હસ્યો લાલા બોલો લાલભાઈ બાપુ પાવળિયા સભાવાળું મારે મારે આ છોકરું ઊંધું હોય ઉઠાડો છે બાપુ એક નાનું બાળને એક આદમી આવે છે મામા હાસો સભાવાળું એને હાથ જોડ્યું હાસો પણ લાલભાઈ ફૂલભાઈ હોય એના જોડે ગોગો છે લ્યા બાપુ ચેડી હાથ જોડ્યું હાસો કોકાને હાથ જોડ્યું પેલું બાળ શીખોતરું ગોઠતું નહીં એ વાતે વાળી પકડ મારો વધાવો આવે મુજે હરાઈશું ભગવાન હાલવા દે પાવળિયા આટલું કહેવા દેતો હોય તો પણ હજી લે મારો હાર્યો વધાવો છું રોમ હાલવા દેતો હોય, દહ ના કહેતો હંમેશા ફેર મને દહ થઈ ગયા એ જવા દે ગોડી કોની માનો આજે હા હજુ કદાચ તરતો હોય એના દુઃખનો લોક મારીને મેળવા છે પણ પેલો ગોગો જમ ફૂંફાડા મારે મા જેમ શાકો મારે એમ શરીર આમ થાતું હોય છે તે હરાઈશું દેરું ચાલુ થઈ ગયું પાવળિયા પોગા જોડે ઉભી રહ્યો પંકજ આદેરાના રોમ રોમ કરી દે રમેશ કોકના ઘરની બાપુ આબરૂ રાખતા આવડતું હશે લોકોના ઘરની એ જવાની પાવળિયા મારે ભીમથી દેરું ઉપડા ફૂંફાળા મારા છે હાસો ચેરા ખટાણા મારી પંજુ પાલા કોદરા
છે મને તમે મારો વિશ્વાસ રાખ્યો મારો ચહેરનો પગ છોડ્યો નહીં લ્યા હાસો હું વિશ્વવાળાનું દેવ છું જેનો ભરવો છે એનું તાર્યા વગેર નિરૂપ ભાઈ મારે મારે પછી મન મંદિરમાં જીવ જૂતામાં માં હાથમાં માળા નરવા લાળા હોય તો મારા તમારા મેળા મારા ભરો હોય તમે તમારું મેલી દીધું હશે મારો રાષ્ટ્રનો તારા ભરોસે નાણાંનો મારવાડ થી હાસો ઇન્દોર અમદાવાદ આયા હશો બાપુ ઇન્દોર થી હોય ને પાછો તમે મારા કામ લઈને આયા હશો માં એ વાડી વાડી છોટી બોટી ની તારી ધણિયાણી ને ઓટો મારીને એવું કઉ છું મારે કે જૂનું ઘર હતું એટલી ઘણા બુન મજા અમા આ નવા ઘરમાં પાયા ખોદ્યા તંદાડા તારા ઘરમાં વખા વેતાઈ ગયા આવું હું હતાની વેળાએ ચરકટા રબારી ની ચહેર બોલું મારે છું. મારે જો મારા ચહેરના પ્રભુ કહેતા હશે હું વાયના રબારી ની માતા વેળા લઈને બોલતી છું ભાઈ માં જમીન જાગરીમાં ભાગ પડે હાસો સ્વભાવ. હાસો માં બાપની હોય બે દીકરા હોય તો ભાગ પડે જમીનમાં પડે જાગરીમાં પડે વાહન હોય તો વાહનમાં ભાગ પડે ગાડી હોય તો ગાડીમાં ભાગ પડે બેંક બેલેન્સ હોય તો એમાં ભાગ પડે એવું હોય તો ભાગ પડે એક મગની બે ફાદે મારે પણ આ લોકો દેવમાં ભાગ પાડી મસ્યા હાસો આ રૂવાઈથી દુઃખ મટાડી મેળવાનો છે હાસો હાસો મારી તારા વાગણાથી ખમા કહેવાની છે માં માં બસ ભાઈ મારે તારા રાજસ્થાનમાં આઈને એવું કીધું વનવીર લડે કમાતા ના તમે મારી વાતો સાંભળી મારા દોઢની કિંમત કરીએ છે તો બોગા કાનું ભીરે તારા મુહાળની શિકોતર જોડા ઉભી રહ્યું લ્યા મારે મારે જગતમાં બધું પાલવે મારી દીકરીઓના મારી કુવાશિયાના વખવાવે મારા બાવાની માતાથી જોયું લે બોલ તો લાલભાઈ પૂછ્યું હતા એ કાકાને આ ઝઘડો થયો હતો એનો. તમે ચિંતા ના કરો માર્કન પડ્યું છે લાલો કુલામાં મનાયું પડ્યા આ ઝઘડો વાયનો ડોક્ટર માર ભરતી શું લ્યા આ ખરો ડોક્ટર સાહેબ
હાલ ચૂકે એવું અદરો નહીં સરોવર ભૂલાય એસલો નહીં વેણ ભૂલું તો મને ચેહર ના ઓળખે તું પણ ઓ ભાઈ સભાવાળું ઝઘડાની વાતમાં કને દિવાલ સળીતી સડી આસો આપણે ઘરે દિવાલ સળી તન દાળે અને એમ કીધું ખમા મારી લાલભાઈ ફૂલભાઈ મારો ગોગો દોહાલ્યા એ આ દિવાલ સળી એનો ઝઘડો છે ખમા આ ઝઘડો જો આ દેરું ખમા નહીં કહેતું હોય મારી પંજો વાળના ચરકટાની માતા છું અને તાર બરોબર ઈટ ઉપર ઈટ મેલી સણતર સણ્યું અને ઝઘડો ઉપડ્યો ને કને લાકડી લીધી જો હિસાબ ના લીધું વગાડ મારું નામ ચહેર લઈ લે. એમાં થોડી જમીન દબાવવા બાબતની વાત છે. આસો અડધી વેચ જ જમીન છે વધારે નહીં. ખમા આમાં હાથ ભરી હોત તો હું એમ કહું કે હાથ ભરી છે. ડોક્ટર આટલી જમીનની વાત છે પણ અમે તો બધો કાઢી કોઈ કીએ નહીં તો પપ્પા કે પણ સણી તો ખરા ને પેલા સની સણ્યા પછી પાડો મને કીધું કે ભાઈ 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 ના હિસ્સા થાય આવે જત્રામાં બનાવજો તો મને બડી ભાભી મળશે ભાઈ નવી વાત છે મેં ઝઘડો પંકજ કીધો આ વાતમાં દેરું વેટણું છે. જો બીજું નહીં કેવું પણ આથી એમાં માર્ગે ગાડી જેમ તો પૂરો તારા દીકરાને મજા તારી દીકરીને મજા કુવાસી ભાઈ દીકરીને મજા ભાઈને દીકરાને મજા અને સર દવાઈ લઈ ગયો તો બધા કશું આજથી બધાનો વખો બનાવ ધાવો આવે દિમાગની દવાઈ દીધી વગર કે દિમાગ ખરાબ કોઈ દિમાગ ખરાબ નહીં. એ આ મારું કરેલું છે હું આ મારું કરેલું છે વાપો અન જો મારું હોય છે કોઈને ઓઢવા દીધું મારું નામ ચહેર ના દે. જગત નો દેરા હોય તારા નગરના દરવાજે ઉભો રાશી અન ખમા કેયું જા તાર વેળા લઈને બોલું હલ્યા પંકજ હગુ તોડી નો શું કે છે ક્યાં ગામ થી તોડ્યું કેટલા વર્ષ છે एक साल पहले આપણે ગયો બેન કઈ કરે મેરા નહીં બેન કા હગુ તોડ્યું અબુ તોડ્યું એના પછી વધારે વખો આવ્યો. આવું હું ચહેર બોલું છું મારી ઓલિયા ખમા તને મને તેરા નામ કોણ છે? બધા બરાબરને એમ કીધું કે કોના હારે મેલડી આવેલી છે. જો આવું નામ લેતા ના આવડે તો એનો મન ઘેર ના આવે. આપણને વિશ્વા ના બેહે. ઓય પણ જો હાચા રદો લઈને હાચા વતેડે જો મારા હોમે બેહી જો ભેડી ગોતી અને પ્યાળામથી બેન ગાલી ના આવે તો મારું નામ બેહાય. પણ ભાઈ જાત ગયા ભાઈ ના મગજ ઢાડું બરફ જેવું કરી નો છું પંકજભાઈ. હા અત્યારે બોલું અભણ છે જેઠ આઠ શ્રાવણ ભાદરવો ને આહુ મહિનાની પૂનમ નો દાડો આવે એટલે શરદ પૂનમ આવે. શરદ પૂનમ આવતા 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 જા તારા નોકરોના છોકરાને ગોળ ના ખવડાવી દીધું મારું નામ છે દુઃખ મટી જાય વખો મટી જાય સારી જગ્યાએ સારું હગું મેળવી આવ્યું. તંદાળે મને પૂછજો ને જેનો વ્યવહાર નીકળે એનો આલી દેજો જોય એટલી ગળા જગત નું દેરું છે. વાતે વાળી બે હાથ જોડી અને ના ઉભું રાખું મારું ચહેરનું વ્યાણ સરતા નહીં વેળાયો. આજથી તારે ધક્કો નહીં ખાવાનો, તારે પુણ્યમે નહીં ભરવાની, તારે રવિવારે નહીં ભરવાની. જો બેઠા હોય બે હાથ મારા હોમાં જોડજો અને એ હાથ જોડેલા ભગવાન ના ઘેર મજરે ના લ્યો તો મારું નામ છે. દવાઈ બંધ કરું તો સારું છે. લ્યો હવે ધાવો એ કે મારું છે બંધ કરી દેજો. આ મારો બતાવો ये बोल रहा है मेरा सीधा
મટી જાય વયા ઉભો થાય નહીં. અન્ય ડોક્ટર કે સુગર બતાવો હા? દર્શન તો આજથી બધું મટી જાય દર્શન કરીને જો હો. દવા દુવા બે ભગવાન લાજ રાખશે પણ જા આથી મગજ ઠેકાણે આવી જાય અને કાલ ને પમદાડે આનો રિપોર્ટ કરાવજો જોઈ સુગર નહીં આવે મારે હો? તો તમે મારા લ્યો પેરા ભાઈ મૂકી હો. અહીં ના હોય તો ઘર માટે મળતું નહીં હા? ભગવાનના દર્શન તો કરવા તમારા મેલો વધાવો જો મળી જાય હો ભાઈ હા ફેર અમારો હવે વધાવો આવતો હોય એક માં આપણે આવું આઈએ તો પાસે રિશ્તા હારું આઈએ તો પાસે તમે ઉતાવળ ના કરતા रिश्तो जो अच्छो लानो है ठीक है ऐसा वैसा नहीं लानो बढ़िया रिश्तो लानो है તમારો આ પ્રોસેસ બેટા આપણે આ પ્રોસેસ બેટી थारे टाबर ने कणी बात નું ઉસાટ નહીં રહે હબ આવડ રહેવે હા તમારો વેણ है ठीक है ડોક્ટર અણણા લારા દેરું આવ્યું હે અણણા દેરાના રોમ રોમ કીધાયેલા હે ભાઈ ખમા થઈ જાહે બધું આવડા છે પણ મર્યાદા મેળવી નહીં ગયા કમળા કમા બાપો ચહેરા ભાઈ મારો વધાવો આવ્યો માં લ્યો તો એ શ્યામો જવો વેણ પકડો મારો ભગવાન મારો રોમ લાજ રાખતો હોય લ્યો ભાઈ ચહેરા ઘટાડા હું ચહેરા આવીશું તમે ફરી 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 થાકી ગયા જોઈ તારા ખટાણાના ઘરનો ઓળ ના પડ્યો દોડીને બરોબર મારા ઘર આવ્યા છો આપણું વળતરા થાય બોલો. સભાવાળ મજા પણ મારા ચહેરામાં ભરભૂ કહેતો હોય છે વાઈડ પીરા રાજુના માટી માતા બોલતી છે મેં ચહેરો તમારું નામ રાશિનું હશે ડોહાની આબરૂ કોઈ દાડો રાશિ છે બાપો તો તારા ઘરે નહીં જવા દઉં પણ અત્યારે વધી હેડું કાકોશી ઓટો મારું મારે કાકોશી ના ખટાણા ના ઘરે જઉં મારે એટલે 5 ઘર ફાઈનલ ને આ 5 ઘરોનો કજિયો મને દેખાય છે હું માતા આવીશું એ ઝઘડામાં અપૈયા લીધેલા અને મને ચહેરને વચ્ચે ઉભી રાખી છે મને ચહેરને વચ્ચે ઉભી રાખીને મોણવીને ગળપણ આવ્યો મોણો મોણીની લાગણીથી મોણો હેકશો મારા દેવનું કોઈ રાખ્યું નહીં આવું મારા દેવના ભગવાન કે છે પછી આરી ચહેર કાલ હવારથી ખમા કેવા આવે તમારા ધંધા પોણે તમારા મોણ છે જ્યાંથી જે બગડ્યું હોય અહીંયાથી કાલે હવારથી હવા પર દાડો ચડે મારો રોમ હરખાઈ લાવે તો ડોક્ટર કોકો વધાવો પકડે કમા એ બધામાં હાથનો ઓકડો બને સભા વાળું મટી જા સુવિધા નો તો હું આવ્યો આજ રાતે હેલો ચહેરા વડિયામાં બેસર ભગત ના ભોગે છું કદાચ બાપો મારો બાપો ભાવો ઝાલેલો હશે લાવવાનું માપ નહીં જવા દે ડોક્ટર એવું હું ચેહરભાઈ માતા છું. મારો ગોગાનો ભેગો ગુંથાયેલો છે ભેગા આડેલો છે સદાય માટે કોઈ દાડો જુદો પડવાનો નહીં આવું મારા દેવના પ્રભુ કે છે પણ મને અમથા નોમનો રબારી નજરો ચડે છે હું માતા આવી છું. અમે કબૂલ કરી
આમ ધાને તારા ડોહાના હું ગુંદ પડી અને મને ચેહરને અને મને બાવાની જહું ને પાટણના બાવાની જહું માતા જગતની નહીં વળજી આરી વળજી જાઉં હું વાળના રમા. એક દાડો વીરમાન અમનો મોણો આવશે વીરમો આવે તો સમજવો આ વીરાનો ઓકળો મળ્યો છે. પાટણમાં બાવાના સાધનાની સાધેલી રહું છે ભેગી કાળકા ઓટો મારી જાય. જગતના ભુવાએ કાળકા ના જડી હું વાયડા રબારીની ચહેર બોલું છું તારી વેળાએ. હે દાયણોના દેરાને ઓળખતી છું, કાકોશીના ખટોણાની માતાને ઓળખતી છું, અને પંચમુખી હડમનો જઈને ઓટો મારી નર્મદા ગરીના દેરાને ઓળખતી છું. તો લોક નામ મારી દીધો જગતમાં મારું નામ ચહેરા ખટોણા ચહેરની કહેવા રહેતા નહીં. આવો હું કાકોશીના ખટોણા વાયડા રબારીની ચહેર બોલું છું. માર માર કરતા મો ભારા આવી ગયો. પછી ભૂલ લેવા દાવો આવે હું જગતમાં દેરો છું. આલ્યા વગેરે લઈ લો જો મારા કને આવ્યો છે તો સો ના કરો તો સો ના કરો એક દાડો તારા પિયોની માતા ના બતાવ મારું નામ દે અમારે એમને કહેવાનું. ચમ શું ખવાય વેળાએ કે વેળાએ હંગાત કરીને રથડા જોડીને ઘરે આવેલી છે. વખામાં આવેલી છે, બેહવા આવેલી નહીં, વખામાં આવેલી છે. અને એક દાડો કને ઓગળી કરી અને કના આરોપ કના માથે આયા આવી વાતમાં ના આવેલી હોય મારું નામ ચહેર કહેવાય. આવો ભગતની ચહેર તંદાળાનું આ દેરું આવેલું છે, ઓનો ન્યાય પૂરો નહીં થતો. ચહેરા કોઈ વાતનો વળ પડતો નહીં. ચહેર ને શ્યામજ ને વચ્ચે રાશી આ ચહેર ના વાકડો મેળવી આલી અને ખમા નાખું મારું નામ માગતા નહીં. પણ એક દાડો હગાનો કજિયો હોય ને મને કહેજો કના વેવાયકામાં કને વાત પડેલી શું ડખો પડી ગયો. અમારા ડખો પડ્યો તો હું એવું સત્યપૂત મારી માએ લઈને હોડા દાડે ઘર વધી તું આવડી હતી અને મારા મોહાળનો પુષાવાળું મારું હગું કાકોશી કરી તે મારી હાહુ એ ટાઈમે 2 રૂપિયા ખાવા ના આલત મારો બાપી કે હું પટોળ નું ઘર તારા રબાઈ મને 2 રૂપિયા આલત મારા હગું હું એવું હાચું વાતે મને કજિયો નજરા ચડાવે તે 15 વાળા દુનિયાની શિગોતર વાટી મારીને બેઠી છે. કોઈના બાપની સુખ્યા મારા જોડનારી છું. આ સતમાં નહીં વગાડે ડોક્ટર કોઈ દાડો. આ જગતમાં જેના ઘેર વગાડ્યા છે પાલા ભાઈ
અહીંયા હાસા એથી નાક ગોતી વગાડ્યો છે તારા અહીંયા કરીનો શીલું છે ને કાવતરું છે ને ભાઈનું કરેલું ભાભીનું કરેલું માનું ને બાપનું કરેલું ના 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 કોઈના કાવતરો તો મારા પગ બરાબર લઈને જતીલું એમ ને એમ. મારો દીવો થાય તો કાવતરા નાકળી જઈ શકે પણ એમ કરીને કોઈ દાડો કોઈના અહીંયા ટાળા કરી ટસકા કરી અને વેપાર કરવો એ મારો વેપાર નહીં રહેશે. અને જો એ વેપાર કર્યો હોત તો દેરું મારા કદાચ હાજર ના હોય છે પણ ચહેરા જડ્યો છે. અને કાલ હવાથી પણિયારો મારા ચહેરનો ને ગોગાનો આડી વાટનો એક વાટમાં દીવો કરો અને બરોબર 37 દાડા બને 30 ને હાથ 37 દાડા તમારા ઘર મને લઈ જવા લઈ જાઓ. 37 દાડા બને અને જગતમાં ચોક વાવાઝોડું વરસાદ આવ્યો હોય એવા તમને ખોજ મળતા હોય જગતમાં. આજ બોલું છું ચૈત્ર મહિના ને 11 બોલું છું 37 દાડા બને અને તારા ખટાણાના ઓગણે આવું શેમુદ ને મળું ચેહર ને મળું ગોગા ને મળું અને જગતમાં એવો હોજ મળે કે ચોક ખારો વાવાઝોડું વરસાદ થયો છે અને તન દાડા તારા ઘેર પાઠ કરું અને તારા ઘરનું આ બેઠાઈ ગયેલું વંટું છૂટું ના પાડી આવું મારું મોમ ચેમર નાખે. કાલ હવારથી ઊંઘ ના ઉડાડું મારો ધાવો ચાલ્યા. શિવિકા જય બાપરે ચીનુ એ ચીપુ મોટ લઈને આવી કે જેટલું શૈલેષભાઈ આ ગામના ચૌધરીયું કરધણીયું એ મારી નાથ પરનાથ મારી બૂન દીકરી કળ કુવાસી સ્ટેન્ડ વાલેસ્ત્રીયું એ ભૂવો ભક્તો રીધમ સાઉન્ડ વાળું ઢોલી પાવળિયા કેમેરા વાળું એ મારા સ્વયંસેવકો જેને પાછળ પાણી પાવ્યું એના ઘેર હતાની વેળાએ મારા ચેહરભાઈના ગોગાના મારા મમ્મી શીખોતર જોગણી વિહત મેળડી મારા જહુના અખતના ભરભૂખામાં કહી રહ્યા છે. એ સભાવાળું જો મારું હવા વેતનું ગોખલું હુનું મિલી સમાલ પ્રગણે છું એસટ્યા ધંધારમાં નમી છું
અને ઓર ધંધારમાં આવી એવી આગવી ઓળખાણ ના રખાવું જગતમાં મારું ચહેરભાઈ ભોગાનું નામ છે. ફળ વગર પાકે નહીં, સમો વગર બનતું નહીં. સભાવાળું મન ના હોય તો માળવે ના જવાય, હરખ ના હોય તો અહુ ના આવે. અને તમે મારા ના આવો તો હું આ વેળાએ ધૂળવા ના આવું એવું વેળાની ચહેર બોલું છું. હે ભાઈ, હું દરબાર ગઢની દેવી છું, હું વટવાળી માતા છું લ્યા, હું રાઠોડ વાઘેલાનું દેરું છું અત્યારની વેળાએ, હું મરતોની મેઢી ચાલ મેઢી વખડીની હું વાયણના ચરકટાની ચહેર છું. હે હું ગરીબના લેખનું દેરું છું, હું સાધડિયા રબારીની ચહેર છું અત્યારની વેળાએ. હે હું ગાયના ઝેરાનું દેરું છું ભાઈ, હું કુંવારી ઓઢેનો દૂધડા પીનારી માતા છું, મારું નામ ચહર છે. ભુવાજી ધૂણે તો ધડ દુષી જાય, દેરું આવે એની આગી ઓળખાણ હોય. જેના ઘેર હું ચહેર બેઠી હું એના ઘર જેવી તેવી વાતો ના હોય એમ હું અત્યારની વેળે વાયરના ચરકટાની માતા બોલું. સભા વાળું પાવળિયા ગરદણિયું ઓ ભાઈઓ મારા મુખા મહેમાનું આજ તો જહુનું ગોગાસી ગોતરનું મેલડીના સદીના અખતવીરના ઘરે વિવાજ પાવળિયા અવસર છે. હે ભાઈ, ગમે એવો નેહડો હોય તો એને વિહડો કરતા વાર ના લાગે. કોઈ ભૂવા વધારાના નહીં હોતા, કોઈ મહેમાન પરોણું વધારાનું નહીં આવતું. તમે વાયક આલો છો, તમારા ઘેર માતાઓ નમે છે, જેમ તમારા દીકરા દીકરીની અવસર હોય અને તમે તમારું કુટુંબ કબીલો તમારું ભાઈ ભોવડ બોલાવો, એમ આ મારી બુનનો અવસર છે. આ બુનના અવસરે મેળો માળવા દેવી આવી છે. સભાવાળો પછી છેડે બેઠા બેઠા એક ભાઈ એમ કહેતા હતા કે ઘણા ભૂવા છે, ધૂણો ઉભા થો, ધૂણો ઉભા થો. કેપેસિટી ના હોય ના બોલાવાય કોઈના, કોઈના ઘરનું, કોઈની માતાનું, કોઈ ભૂવોનું અપમાન ના કરાય. ગરીબ ધૂણતું હોય તો હું એની દેવી છું, અને ગમે એવો મોટો હોડ ધૂણતો હોય તો હું માતા એવડી છું. કોઈ ભૂવો નાનો નહીં, કોઈ ભૂવો મોટો નહીં, કોઈ માતા મોટી નહીં, કોઈ માતા નાની નહીં. હું જગતમાં શિવ ને શક્તિ એકની એક શું સભાવાળો છું. પણ નાકું એટલી ગળા મને જપ નહીં થતી, હું વાયરના ચરકટાની માતા આવી. અલ્યા હોના જેવો અવસર, આટલી વસ્તી આખું ગોમ તગર 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 તાચીરી હોય, મારી બુન દીકરીઓ તાચીરી હોય, અને તમે તમારા અવસરમાં વેહ કાઢો, આ ખોટું પડે એવું વાયરના ચરકટાની માતા. આ તો દસમન આવ્યો હોય તો યાર વાલેસની કરી મારે બેહારવાની તમારી કેવડ હોવી જોઈએ છે ભગવાન. અને આર્યું રાખશો તો દેવીઓ તમારા ઓગણા સી નકે ગમે એટલા ઊંચા થઈને નેચે પસડાશો ને દેવી નહીં રહે નહીં રહે નહીં રહે નહીં રહે એવું સભાની માતા બોલું છું. પણ ત્રીજી પેઢીએ ડોહો મને હાચવીને જેલો છે, હું વાયના ચરકટાની ચહેર બોલું છું. સભાવાળું હે આ જંગલમાં મંગળ બનાવ્યું તે ગોગાના ઢાબલા બળસા, ભૂમિમાં ભૂકો ઝઘડો છે, એવું વાયના ચરકટાની હું ચહેર બે ગોગોતાની વેળાએ બોલું છું. ગોગે તમારી આબરૂ રાશી, ગોગે તમારી લાજ રાશી, ગોગાએ તમારી લીલી વાડી કરી છે. એ સભાવાળું ચોય તમારે હાથ જોડવાની જરૂર નહીં પડે. જો મારા ગોગાના નામે હેડશો અને આને પૂછીને હેડશો ને આનું દોઢનું પરમણ રાખશો તો જગતમાં ચોય તમને વિખેરવા નહીં પડવા દે એવું વાયના ચરકટાની ચહેર બે માતા બોલું છું. બાકી જગત એમ કે મરી જા મરી જા મરી જા, તો મરવા નહીં દીધા, મેં તો તાર્યા છે તાર્યા છે તાર્યા છે.
ભાઈઓ હું કાકા રોટલા માટે બાંધવાનું થાય મને ઝાપડીને મોરી ના કરતા આવી મારી તમને ભલામણ છે જગતના ભૂવા આવશે જગતમાં ઘેરો વળશે ઝાપડી નહીં વળે એવું વેળાની ચહેર હે ભાઈ 2 મહિના 4 મહિના 6 મહિના કોકના દેવના હપાડે ઉભું રહે પણ જનદાડે એ પાછો ઉછળતો મારશે જનદાડે તમારો વસ્ત્ર કોઈની પહેરાવનાર મળે એ વેળાની ચહેર ઓને ગોડા કરતા આવડે છે ને ગોડા કરનારી દેવી છે તે ખૂબ હાચવજો તમને નરું રતન મળ્યું છે અને રતન હાચવીને રાખજો એવું મારા ચહેરભાઈના ગોગાના ભરભુ કે છે એ કિરણ ઢોલી બાપો જેડી નોજ નો રંગાની શિકોતર આવી રહ્યા શુક્રમ જોગીની દેવી છું હે ભાઈ તું સદરૂપોના રજાની માતા છું યાર અમારી મજા એવું મારા દેવના ભરપૂર ક્યાં છે હે હું તમારી બાગડીનું પ્રથમ દેરું છું લ્યા મારા પોતાની શિકોતરના રોમતાની વેળાએ ખમા કહી રહ્યા છે હે ભાઈ જંજાળે આપના તું જંજાળે તારા નતા હું શક્તિ હતી હું વેળાની ચહેર બોલું છું મારું શિકોતરના ભરપૂર ક્યાં છે જગતનું દોણ્યું કદાચ તૂટી જાય પણ મારું પકડ્યું કોઈ છોડાવનાર નહીં મળે એવું મારા શિકોતરના રોમતાની વેળાએ બોલું છું હે હું ગરીબની માતા છું હું કુવાસીના કુકવાની માતા છું હું ગરીબનો ઓળતાની દેવી છું ભાઈ હું સાધડિયા રબારીની માતા છું વેળાએ સભાવાળું જંદાળે રિહેજ બાપેરી અડીની એની મને પાછી લાવી છે તો ક્ષેત્રમાં હું માતા આવી છે આ દેવું 3 જગ્યાએ બેહી છું કડબી ના બતાવું મારું નામ દેહમાં જરૂર નહીં કરવાનું આ ગામમાં પહેલી વેલી આવી છું પણ એક દાડો તારે ભૈયાનું કુટુંબે જઈને ના વિરુદ્ધ મારું નામ દેહમાં જરૂર નહીં કહેવાનું આવું વાયડા ચરકટાની માતા બોલું છું અને ચોથો ચો અલગ પડી બેહી ગઈ મારા ચહેરના ગોગાના મારા શિકોતરના રોમતાની વેળાએ કે છે હું વાઈડ પીરા નાથુના માડની માતા બોલું છું તાની ગપો હે ભાઈ આ લીલી વાડી આ લીલા લેપડા લીલા ઓબા કદાચ હશી ગ્રીસભાઈ તો મારા નોમથી કદાચ ઉજળા છે ગપો જગતમાં જેરા હારો પણ આ દીવો જો તેનું જાણવું છે હું ગળાની ચહેર બોલું હાચો ઓગળી ના કરતા લેબડાનો મોર ના ભાગતા ઓની ડાળી ના તોડતા એવું મારી તમને ભલામણ છે હે ભાઈ દાણા જીવે ચીબડી થી મને બોલવાની હેડ છે રાતની તો જગતમાં બોલે પણ દાડા બોલે એવી વેળાની ચહેર બોલું છું શિકોતર ગોગો બોલું આવું મારા દેવના ભરપૂર છે હું વાયડા ચરકટાની માતા કહું છું પણ ભાઈ આજનો ટાઈમ ટેબલ સમય ચોગડી વાર લખી દો 31 તારીખ 3જો મહિનો 2026 નો સાલ અને આજના દાડે જો કદાચ મંગળવારનું તમે સારું કાર્ય કર્યું છે અને એમાંથી કોણ રીહન ઘેર બેઠું મને માતાને ખબર છે તમારું દુકાન જરૂર નહીં મને હે ભાઈ ઘેરું હાજર ના હોત તો આજે લાકડી ઉડી હોત હું વેળાની હે વગાડ માતાઈ સોતાની વેળાઈ દિલ્હી બોલાવો તને અગરા ડોળાવો દિલ્હી બોલાવો તને અગરા ડોળાવો ગરીબ ના ઘેર મારી ધોણ વારે આવો
ગામના છું ધનાલી ના રબારીયું આ ભુવાજી ના ધનાલી કોક હગું થતું હશે વેળાની ચહેર બોલી શકે સાચું માડી આવું વેળાની હું માતા બોલું છું આ રબારીયાનો મારો કોઈ પરિચય નહીં પણ ગમે તે ગોમથી આવ્યા હોય પણ આ ભુવાજીનો અહીંયા શેડો લાગતો હશે સચિનભાઈ ને એના શેડે આર્યા હોય આયા છે અને તમે એમ કીધું કે ઝઘડા બોલાવું ને વગડા બોલાવું તો વગડો છે અને બાપે ઝઘડો છે આવું મારા દેવ બાપા મારી વજન સભાવાળું મજા કોઈ આવ્યું અને તમારું મન ઘેરાવે એવી વાત ના કરું તો મને અમીર વિહાની ચહેરનો રોમ રોમ નહીં કરવાના એ હું શૈલેષ તળજા અમીર વિહા જવા તલાની માતા શું ગણાય મને ડેકલા ઢોલ વગાડીને લે જાગતી નહીં કરેલી હું તો સ્વયંભૂ પ્રગટ થયેલી માતા છું ગાયાના જેરા ને જેટા બકરાના વાડે રહેનારી માતા છું સભાવાળો કે ભાઈ આ ચૌધરીઓના મજા મારી બૂન દીકરીઓનો મજા રબારીઓ આયા છે ઠાકોર આયા છે દરબાર આયા છે 18 વર્ષની પ્રજાના તો હું મજા પૂછું કોઈનું નામ આવડે ના આવડે ચેડે કદાચ કોઈ ગરીબ બેઠું છે આ ખૂણા મારી બૂન બેઠી છે ચેડે કોઈ બેઠું છે વાંચું કે ચેડે બેઠું છે સર્વે સભા એક સમાન સમજીને સભાવાળું પણ મારી વેળા એવું કે છે ભુવાજી સબરગઢનો ગોગો જબરો એને સદાય લાજ રાખતે આવ્યો છે અને રાખશે જગત એમ કે ચૌધરી ઓજણો અર્બુદા કુળદેવી પણ તમારા વાઘેશ્વરી છે અને એક દાડો વાઘાએ અદૂત આવ્યું હોય અને વાઘેશ્વરી ખમા કીધી એવી ના બતાવું મારું નામ છે નહીં કહેવાનું હું વાયણના ચરકતાની માતા બોલું છું સભાવાળું આડા ભેગું કોઈ દાડો ગિરીશી અડાય નહીં નકે એક ગોમ હતું એટલે જમાઈ હાહરામ ઘેર મહેમાન ગતિ આયા જમાઈ હાહરાના ઘેર મહેમાન ગતિ ગયા બરોબર ચા પાણી કર્યું ટપાલી આવ્યો સભાવાળો હાહરો ભણેલા ને હાહુ ભણેલા ને પણ જમાઈએ એક ગુંજુન બે હિન્દી બેનો લગાવેલી એટલે આના હાહરા મનમાં આ તો બહુ ભણે છે એટલે ટપાલ ઓમ કરી લોબી કરી લો પહોંચો એટલે જમાઈએ મેલી પોક જમાઈએ પોક મેલી હાહુઈ પોક મેલી હાહુઈ પોક મેલી હાહરા પોક મેલી બે હાલીઓ ત્રણ હાળાએ ભૂખ મેલી એમ કરતા કરતા આખું કુટુંબ રોયું અડધું ગામ રોયું અને તમારા જેવા ડાયો સરપંચ હતો સરપંચ દોડીને આવ્યો કે મારા ગામમાં શેના કુકવા છે શેનો રગવા છે એ પૂછ્યું કે ભાઈ શું થયું કે ટપાલ આવી અને મારી ટપાલ જમાઈ વાંચીને જમાઈ કાળો કુકવા પાડ્યો એટલે 100% મારું વાલીશ્રી અને મારો એક દીકરો વિદેશ રહેશે 100% આના ખોટા સમાચાર આયા છે એટલે આ બધા અમે ભેગા થઈને ગયા રોવા છે કે ટપાલ ફૂલ હશું છે જમાઈએ કીધું મને વાંચતા નહીં આવડતું તમામ હું રોવું છું સભાવાળું એક જેટલું કુવામ પડે તો હવા હો જેટા કુવામ પડે એક ભૂવો ધૂણીને બોલે એટલે ધૂણ્યા વગર ના રે એટલે કહું છું કે ધૂણ્યા ભેગું ધૂણાય નહીં આડા ભેગું આડાય નહીં અને બોલ્યા ભેગું ભેડ ના કરાય
જગતમાં તમે આમ તો ઘઉંનો દોડ થાય, હું આ વેણને માનતી નહીં. હું તો બોલું બનાવું ને એ મારું વેણ કહેવાય સભાવાળું. આ ઘઉં છે. કાલ હવાર જો કદાચ તમે ઘંટીએ લઈને જો આનું ભરડું થાય, ભડકું થાય, ભાખરીએ થાય ને એની રોટલીએ થાય સભાવાળું. પણ મારા વેણનો વિશ્વ હોવો જોઈએ તમને. એનું નામ જગતનું દેરું હોય ને મેં વાતે વાળ્યું હોય, મારા કબજે લીધું હોય ને એને રોમ રોમ કર્યા હોય, અને બરોબર હજે મેળ્યું હોય, અને 10 દાડા બાધા રાખવા કરીને કમ્પ્લીટ હું તૈયાર કરીને તમે કોઈ એકચ્યુઅલી બુવાજી બાધા સ્તુતિ કરવી છે. તો પેલા વાળે વાળેની માતાઓનું અને મારું વચનનું શું થયું? એટલે જેને ઓગળી પકડી હોય ચોધરી, જેને ઓગળી પકડી હોય અને જેને માર્ગ બતાવે ને એ જ હાથો ગુરુ કહેવાય. મેલો હોય, ગેલો હોય, લુગડોથી નહીં જોવાનું. લુગડે જોઈને કોઈની કેપેસિટી નહીં માપવાની. એનું દેવ જબરું હોય સભામાં. એટલે એ દેવની વર રાખશો અને એના વચનની વર રાખશો તો કોઈ દાડો મારો ભગવાન થાકનો લઈને આવે. મને માતાને કોઈ દાડો થાકલો આવ્યો નહીં અને મને માતાને કોઈ દાડો થાકલો આવશે નહીં. થકવાડે તો મને મારા મોનવી થકવાડે. આજે એ મારી માતા ઓન પોપજે સવારમાં જઈ અને 4 રસ્તે 2 જણા ચા પીતા હોય સભાવાળો. અત્યારે લીધી હોય લાકડી, 4 ચોકડીએ ભેગા થઈને બે ખાઈ પાપડી તો વળગા જવું ઝાપડી. ભાઈ સર્વે સભાની જય. કરો છો એક મિનિટ. મોડું વહેલું તો દરેક ને થાય, મોડું વહેલું દરેક ને થાય. અવસર તમારું બગડશે. આ તો મને લાગણી છે કે મને શું ફરક પડે? તમે ભાઈ ચૌધરી કે અમે છો, અમે રબારી શું ફરક પડે? પણ ના, આ મારું છે. અને અવસર કોઈનો બગડો નહીં. મારે વર રાખવાની એ સભાની માતા છે. કોઈ દાડો કોઈનું બગડવા દેતું નહીં, કોઈ બગડવા ના દઉં. એની હું માતા છું. તો બરોબર અત્યારે વર રાખી જાય. અને આ ફૂલ તમારા કાશી અને લખવું હોય તો લખી રાખો. અત્યારની વેળાએ બોલીને જોશું. આ ચૈત્ર મહિનાની 13 ના દાડે બોલું છું અને આવતી 13 નો દાડો આવશે, આ તિથિ નો દાડો આવશે. એટલે 2 ઘર મળીને પાછો આવતા રહીને માતા બોલું છું. આવું મારા દેવના ભગવાન વાળના ચરતા રબારીની છે, એ સભાની છે. અવાજ વધારો થોડો તો સ્કેલ હાલો. હે હાથ કરું જાય આવજે વિહત હાથ કરું જાય આવજે હે
મારી નાથના રબારીઓ દરબારો ઠાકોરો મારી નાથ પરના 18 વર્ષની વસ્તીને ખમા પૂછું એ દશોનમી સમાજને ખમા એવું મારા દેવના ભરપૂર કહેતો ગૌસ્વામીઓ મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મેળવી મારા ધોળના રોમ ખમા આ વેળાનો ભરપૂર ખમા કહે છે હું વાઈડ પીરાના ફૂલા માટી શિવા જવાની અમીર બિહારી માતા દરેકને ખમા પૂછું ભાઈ કોઈ આયાનું જાનું ઉઠ્યાનું બેઠ્યાનું પરમણ મારો રોમ ઈશ્વર પરમાત્મા રાખશે શૈલેષગર એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે અને વાયરના ચરકટા રબારીની માતા વેળા લઈને બોલું છું સભા એ બડકોડના રબારીયું ભુંગોરો મારા ચેહરભાઈના ગોગાના રોમતાની વેળાએ ખૂબ આનંદ બોલી રહ્યા છું હો ભક્તો મારી ગુણ દીકરી કળ કુવાસી શેણ વાલેશ્રીયું એ મારા દેવના મહેમાન પરોણું આ સૈતર મહિનાની સૌદસનો દાડો છે સૌદસના દાડે જો કદાચ મને ઢોળ છોડ્યો હોય છે તો ઓના પ્રભુ આનંદ કહી રહ્યા છે અનવાની ગીધેલી ખમામાં કોઈ દાડો ખોટ નહીં આવે પણ ફળ વગર પાકે નહીં સમૂહ વગર બને નહીં ફળ કરે પરમેશ્વર ના કરે વેળા કરે વેરી ના કરે દશા કરે દશમન ના કરે શૈલેષગર એક દાડો વખાની વેળાએ જો કદાચ હદીએ વિહેતે આમ ગોગે જો તમારો કોડું પકડ્યું હશે સોમુંડે બરોબર હાથ પકડી અને વખામથી પાણી કાઢ્યા છે તો જગતની અંદર દુનિયામાં ફરો કોઈ દાડો વખો નહીં બેઠાય એવું મારા દેવના ભરભુ કહે છે એ ભાઈ જયદીપ ચિરાગ મારા ચેહરભાઈના ભરભુ આનંદ કહી રહ્યા છે નૈનાબુ બેઠ્યાનું ઉઠ્યાનું પરમણ મારો રોમ રાખશે લે સભા વાળું એવું મારા દેવના ભરભુ કહે છે ઢોલી પાવડિયા સાઉન્ડ વાળું રિધમ વાળું મજા એ તો બધું રહેવાનું 1 મહિનાના ખાતેલા હોય ને એટલે ઓ ભાઈ સભા વાળું મોણનો ગળો બે મારા દેવના વાલેલા હોય તો જગતમાં ભરો જગતમાં જો તમારા કંઠે કોઈ દાડો વખો બેટામાં કોઈ ગીરીએ છે કોઈ પુરીએ છે કોઈ વન છે મુગળાએ જણાવલા ભારતી જોગીનું દેરું પાવર ઓછો પડે છે બાપડો આનો વોક નહીં સાઉન્ડ વાળાને પધારી ના ફેરવતા બધા કરંટ ઓછો પડે ગમે એવું દેરું હોય પણ ભૂવો નખો જેવું હોય તો શું કરવાનું ઓગળા બેઠું દેરું રોવે પછી ગમે એવી ઘોડી હોય પણ અશ્વાર ના હોય તો હીરા ઝવેરાત ની ભરેલી બોલપેન લટકતી હોય પણ ભણેલા હોય તો શું કરવાનું સભાવાળું એટલે થોડું જનરેટર ની વ્યવસ્થા કરવાની જરૂર હતી બીજું કોઈ નહીં આ ધોબલા કમાવે એવા નહીં આ ધોબલા એવું કહી રહી છે હું વાયના રબારીની માતા વેળાએ બોલું છું તમે તારા આઈપીએલ જોવો મજા કરો એવું મારા દેવના ભરપૂર કહે છે સભાવાળું કે ચૈતર ને આઈપીએલ ને વિવાદ બધું ભેળું છેલું છે પણ જો ભગવા બેની માતા છું હું વેળાએ બુંદાર ગાવું જ ગા તું તારો તો સ્કેલ તો રહેવાનો તો સેટલમેન્ટ આપણે કરવાનું સભાવાળું આપણે હાવ ઓછી માણસ એટલે વાયદી ચાલુ કરો એટલે ઓટોમેટિક સ્કેલ બેલ ને બધું સેટલમેન્ટ થઈ જાય બોલીને ખબર જ હોય
કે ઓના શુરે આર્યું વગાડવાનું છે એટલે બુન ગાવાની શરૂઆત તારે કરવાની હોય તો મારા ચહેરના ભરભુ એવું કહી રહ્યા મારા ગોગાના આ વિહતના મોઢવે જો આજ તમે બે ગુનું આવી છો જ્યાં ગોમના છો એ તમે પ્રભુ જોણાય પણ મારા આશીર્વાદ એવા હાલવા ભગવાન તમારો સ્વર નહીં બે હળવા દે પણ કોઈ ગુંતું હોય તો અવાજ નહીં કરવાનો હન ગાવું હોય તો ગઈ લેવાની બે લીટીઓ આવું મારા દેવના પ્રભુ કે હું વાયડા રબારીની માતા વેળા લઈને એની ખબર પડે ને ભગવાન કમા ગઈ રહ્યા છે ટોપું ના કરો તો તમે મજૂરી હોય ને મજૂરી એને વધે 500 રૂપિયા તમે આલવા તો કાઠા પડે એમ કહો ભાઈ આજ આટલું નહીં શેડ્યું આ બાજી રહી ગયું છે સભા વાળું પણ જો શૈલેષ ગરી નું ટોપું હોય ને સદીએ જેવું કર્યું છે એ તો જે એતના છે ને અંતના છે એને ખબર જ છે કે જેમ દાડે કાળે ભમર વાદળું માથે આવી ગયું તું ઉપર આપના નેચે ધરતી ચારે બાજુ વેટાઈ રહ્યા હતા તમ દાડે આ શઢીએ તમને બહાર કાઢ્યા એવું મારા દેવના ભરપૂર કહે છે હું વાયડના રબારીની માતા છું પણ એ ભાઈ જો કદાચ તમે ગૌસ્વામીના દીકરાઓ અને હું અત્યારની વેળાએ ભગવા બેગની માતા છું ઓગળનાથે મને જો બરોબર વિદ્યા ભણાયેલી છે મારે અંતર મંતર જાદુ મંતર ની જરૂર નહીં કાવતરું કોઈ કરતું હોય કાલ હવાર પહેલા કહેતો મારે ભુવા ઉપર કરે હું વાળાના ચરકટાની માતા બોલું વેળા લઈને લ્યા જગતના કાવતરા કરનારા મરી જાય જો મારો દીવો થતો હોય અહીંયા સભા વાળો એ કોઈના કાવતરા આવે નહીં એવું વાળના રબારીની માતા વેળા લઈને બોલું છું કોઈને હું પણ હોય અહંકાર હોય અભિમાન હોય ઘમંડ હોય અને કોઈ બાદશાહ થઈ ગયો હોય તો હું માતા ગોતી દેલી છું આવતારો 52 બજારમાં દડી પડી મેદાનમાં ખેલેલા બાપની પણ ગરીબને દીવરાવાય નહીં ઓછો ગાડી કોઈને એમ ના કહે હું આમ કરી નાખું એટલે જે કરતા હોય નહીં કોઈ દાડો કી નહીં એ તો પેલો ઘા પરમેશ્વર નો પડી જાય એટલે ખબર પડે કે આ રોણાના શરીર વાજી જાય વગર માતા हे जहर तारी आगवानी माँ खूब चवाया हे जहर तारी आगवानी माँ खूब चवाया तारा दिला मारो गो हमें जारतिया बनाया तथा कांच के रात का तुई को ही नूर बनाया સૌદશ એટલે સોમુંડ ની સૌદશ હોય અને જો સોમુંડે 1000 હાથ કરી અને તમને ખોળે બેઠાડ્યા હશે તો જગતના તમને રડે નહીં કે એવું વેળાની માતા પુરુષ સભા વાળું જગતના બે હાથ છે
વિહતના 20 હાથ છે. આ તો જનદાળો મહિષાસુર ને માર્યો તો તારે 20 હાથ મને કરેલા છે. આજે પૂછું જગતનો કદા દાનવ આવે, જગતનો દૈત આવે તો ઓને હરવાની હેડ છે. ઓને કોઈને છોડ્યા નહીં, છોડવાનો નહીં. તમે મારા થઈને બેહી દો ખાલી. તમે જગતની અંદર મારા થઈ જો. મારે શું કરવું છે મને ખબર છે. મારા પગરખા જેવો ઉતરેલો હશે ને એ પગરખામ કોઈ પગ ઘાલનાર નહીં મળે એવું વેળાની માતા બોલું. સભા વાળું જગતના ભુવા ભુવા પણ કરી નો છી, પણ પાવડના રબારીની માતાનો એટલે વિશ્વા રાખજો એવું વેળાની હું માતા બોલું. જો એનો અંગાત કરેલો હશે અને એનો ગળહાર કરેલો હશે તો એ કોઈ દાડો ખોટો નહીં થાય એવું નોગો હું વાયના જગતાની માતા કહું છું. ખટોણું મજા પણ કોઈ દાડો તમે લાઈન ના ચૂકતા. વધારે આલે ઓછું આલે બંધ મુઠ્ઠી તમે લ્યો છો અને કોઈ દાડો બથડા નહીં ભર્યા અને હાથ લોભા નહીં કર્યા અને જગતમાં હાથ લોભા કરવા જો રબારી તો મારું નામ દેવા આવું મને આવડે છે એવું વડાની માતા બોલું છું. આ બે મારા ભણ્યા છે ભગવાના. નૈનાના ગૌસ્વામીની દીકરી છે, હું રબારીના દીકરી અને ગુણ બનાવી છે. જયદીપ અને ચિરાગ બે મારા ભણ્યા છે અને આ બે ભણ્યાના હું મોમાની માતા વેળા લઈને બોલીને જઉં છું. અડધી રાતે જરૂર પડે કાળાના માથાના માનવી કદાચ આગા પાછા થઈ જાય વિહતમાં હાથ જોડજો અને વિહતના ભેગા જો વેલડે ના આલું ને તો જગતમાં મને ચહર ને રોમ રોમ શૈલેષ કરવાના. એક દાડો જો કદાચ શૈલેષ મગજ આગળ પાછો મોવાનો થઈ ગયેલો હશે ને મને પાછળ લાવતા આવડે હશે. ભુવા ધૂણી રહી ઘર ઘરમાં બેહો એટલે પાછા પડીને વિહત ને સધીને પૂછજો કે રોમઘર એવું કહી રહ્યા છે. હું વડાની માતા બોલું પોતાની વેળા. રોમઘર ના પ્રભુ એવું કહી રહ્યા છે. હું વાયડા રબારીની માતા એવું કહું છું કે દેરા જેટલો વાટી મારી હવારમાં ના કહેતો દેહમાં દેરું ના કહેતા એવું વડાની માતા. હે કોડાળા કોડા ઓશિયારા ઓશીરા નહીં લાગે એવું મારા વાયડા જરંગની માતાના પ્રભુ કહી રહ્યા છે. જગત હોમાં બે હાથ નહીં જોડવો પડે, મારા દીવા હોમાં બે હાથ જોડજો. અને જગત નું હશે આ વિહત લઈને બેઠેલી છે, આ સોમુણ લઈને બેઠેલી છે અને આ 16મી સદી એવું કે છે પેલા પૂર્વજ એવું કહી રહ્યા છે. હું વાયડા રબારીની માતા રોમઘર ની ભક્તિ એવું બોલે છે. હું વડાની માતા બોલું છું. આમ રોમઘર જ હતા. રોમઘર ખાનગર લોતાની વેળાએ કતારની વેળાએ ખમા કહી રહ્યા છે. હું વાયડા જરકટાની માતા ખમા કહી રહી છું. હું ધૂણું મજા કરો. જાણીને અત્યારે ખમા કીધી છે એટલે લાઈટો જગમગ જગમગ થઈ રહી છે એટલે ખોટી કોઈ વેમ ઘાલતા નહીં. અને એને જરૂર હશે તો તમને પાછા પડીને પૂછશે નકે ભૂંગળામાં ખોટો આપણે હાથ ઘલાય નહીં એવું મારા દેવના પ્રભુ કે છે. ભાઈ કોને હારા પળના 17 સોયા કરેલા છે, કોને હારા પળની આ સંદણી રોપાઈ છે, કોને હારા પળના ફૂલ લીધા છે એટલે ફૂલોની વર એને રાખવાની છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમે આદર્યું છો ને એને પૂરું કરવાનું છે. અને બરોબર 1 મહિનો 27 દાડા થતા થતા શૈલેષગર તારા ઘેર સારો પ્રસંગ આવશે. આ પ્રસંગમાં મારી માતાની હાજરી 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 અને તમે માગો એવું ઘોડીએ ના આલો તો જગતમાં મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું. હું વાયડા રબારીની માતાની વેળાએ બોલીને જઉં છું કે તમે માગશો અને વિહતકણ સધીકણ ગોગાકણ સોમુણકણ ઉભી રહી અને ઘોડિયા ઘોમડી નાનો ખાવ ઢોલી ચેડી નો મારું નામ વાયડા જગતની માતાને કહેવાનું. બાકી વિહતના હાથ માટે હોય तो जगत में हमको मिटा सके ये जमाने में दम नहीं. जमाना खुद हमसे है, हम जमाना से नहीं. जहाँ खड़े रहते वहां से लाइन चालू हो जाती वगैरह माता ही ना
નું વાવેતર કોઈ દાડો તારા દીકરા લણતો થાકશી પણ આ ઉગતો નહીં થાકે એવું મારા દેવના ભરભૂ કહી રહ્યા. હે મારી માતા વર કોક છે હવારમાં જઈએ ને ત્યાં વચ્ચે બે જણા ચા પીતા હોય સભાવાળો હતા લીધી હોય લાકડી 4 ચોકડીએ ભેગા થઈને બે ખાઈ પાપડી તો વર્ગ જવું જ આપણી. અમારો વધાવો માં કેટલી છૂટી વધાવો હતો હું એ હતો આગો પાછો થયો હોય છે ફેર આવ્યો મારા ખજાને ચોખોટ છે મારે આલુ હોય છે જગતમાં તો આલ્યા વગર નહીં રહ્યું પણ જો કદાચ હાલનો હંગાત કરી સંધુજી તમારા વાગણા નમીએ છું 7 વીઘા ખેતર ચો મને કહેવું પડશે હું માતા આવી છું. હાસુ 7 વીઘા ખેતર જઈ અને કજિયો નાગો તું મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું. આવું વાળના ચરકટાની ચહેર બોલું છું 7 વીઘા જો તો ગોતીને આવીએ છું. હાલ બરોબર ભુવાજી હાલના જોડે રાશી અને જહનો ટોપલો લઈને ઘરે ના વળો તો મારું ચહેરભાઈ ગોગાનું વેણ સરતા વેળાય. એ ભાઈ આ ભૂમિમાં એક દાડો રબારીનું દેરું ગોતજો જો ખમા ના કહેજો મારું નામ દેહમાં દેરું ના કહેતા. આવું વાળના ચરકટાની માતા બોલું છું સભાવાળું લ્યો દરેક ની જય. જગતને ખબર છે કે જંગલનો રાજા એટલે હાવજ જ કહેવાય. એમાં એની ઓળખાણ એમ ના હાલવાનું હોય કાયમ લાયન ના 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 હેડે આવતો હોય એટલે ખબર જ હોય જગત સાઈડ આલી દે કે ભાઈ આવે છે દવા દેવા. એક ગોમાં તું સંજયસિંહ એમાં કૂતરા ને ગધાડા વચ્ચે કોમ્પિટિશન આવી એટલે કૂતરે કીધું કે આ ખુરશી મારી ગધાડું કે ના ના આ મારી. એટલે તમારા મારા જેવો મોણો જતો તો એને કીધું ભાઈ શેના માટે લડો છો તમારું હું જમીન જાગરી વેચવી તમે બે લડી રહ્યા છો કે આ ખુરશી માટે લડી રહ્યા છે તો કે એક કામ કરો તમે શ્યામાડા જો અને અહીંયાથી બરોબર દોટ મૂકો કોમ્પિટિશનમાં જે જીતી જાય આ ખુરશી એટલે કૂતરું હવા મળ્યું સભાવાળું કે હું ગધાડાને થોડું જીતવા દેવાનું છું. આ ખુરશી આપણી ફાઇનલ થઈ ગઈ પણ બરોબર અહીંયાથી દોટ મૂકી એટલે કૂતરાને ખબર નથી કે શેરીએ મારા વાળા ઉભા છે શેરીએ મારી સમાજ ઉભી છે. એટલે ગધાડા દોટ મેલ્યું ગધાડું પહોંચી ગયું જે શેરીમાં જાય કૂતરું દોડતું જાય તો જ કૂતરો હુમલો કરે અને પેલા પગ ખેંચી ડફ લઈને ન્યા છે શર્ટ લઈને પાછળ. એટલે તંદારે એને ખબર પડી કરો આજ મારી ખુરશી જી પણ શેના માટે મારા વાળાએ મારી ખુરશી છીનવી લીધી છે. જગતમાં હોત તો હું લડી લ્યો પણ મારા પોતાના પારકા થયા એટલે થાય તો કોકને સપોર્ટ આવજો સહયોગ આવજો. કોઈના પગ ના ખેંચતા જગતમાં જરૂર પડશે તો ભાઈ જ. બાકી તમે એમ કેતા હો કે ભૂલી જા તો ના 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 કશું ભૂલી નહીં ગયા. જેને ખરાબ સમયમાં ઓગળી કરી એ યાદ છે અને સારા સમયમાં જે પડખે ઉભા એ યાદ છે.